ઉજવણી સંદર્ભે વહીવટીતંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ। મુસ્લિમ સમાજના મોહરમ તહેવારની ઉજવણી આગામી 16 અને 17 જુલાઈના રોજ થવાની છે। આ દિવસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે કલેક્ટર કચેરી ખાતે આજે મ્યુનિસિપલ કમિશનર એન ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વહીવટી તંત્ર અને મુસ્લિમ સમાજની અગ્રણીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તરફથી રજૂઆત કરાઈ હતી કે ભાવનગર શહેરમાં નોંધાયેલા મુખ્ય તાજિયાઓની સંખ્યા આશરે 35 છે અને તેની સામે માનતાના તાજિયો જોડાશે। આગેવાનો દ્વારા તાજિયાના રૂટ પર રોડ રસ્તા પર પેચવર્ક જરૂરી સ્થળોએ લાઇટિંગની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું। 16 અને 17 જુલાઈના રોજ તાજિયાઓના રૂટ અંગે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા માટે કમિશનર સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી। આ બેઠકમાં પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ, નિવાસ અધિક્ષક કલેક્ટર એનડી ગોવાણી, સેન્ટ્રલ તાજિયા કમિટીના પ્રમુખ સઈ ઉપપ્રમુખ રજાકભાઈ કુરેશી, આગેવાન ઇકબાલ આરફ, કાળુભાઈ બેલીમ, સબ્બીર ખલાણી, સિરાજ નાથાણી તેમજ મુસ્લિમ સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર।